હાય, કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છે મૂળ રોડ ઉપર. મારી પાસે તમે એક્ઝેક્ટ જોઈ શકતા હશો તો મારી પાસે છે એક્ઝેક્ટ ગોકુલ ડેરી, જે 1996 થી અવિરત કામ કરી રહી છે અને આ આખી ફૂડ પ્રોજેક્ટ જે છે એમની ડેરી પ્રોડક્ટ છે. તો ડેરી પ્રોડક્ટ આપણા રોજિંદા જીવન અંદર કામ આવે છે. તો આ એક યુનિક મને વિડીયો લાગી ને બધાએ મારા સબસ્ક્રાઈબરે પણ કીધું હતું કે આ જે રોડ જે છે એક્ઝેક્ટ બાલ્કની બારીના આજુબાજુનો વિસ્તાર છે, એક્ઝેક્ટ એરિયા મને નથી ખબર, આપણે પૂછી લઈશું. તો આજે આપણે વિડીયો બને છે ડેરી પ્રોડક્ટ ઉપર છે. તો ચલો મારી સાથે આપણે સ્ટાર્ટ કરીએ. તો ચલો મિત્રો આપણે અંદર જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો આપણે પહેલા એમનો ઓનર જોડે વાત કરીશું. તો આપણે અંદર આવી ગયા છીએ. તો એ જે સીટ બેઠો છે આપણે એમના વિશે થોડુંક પૂછીશું. તો સાહેબ આપનું નામ? ગંગારામભાઈ દેસાઈ. અચ્છા, અને સાહેબ આ જે તમે જે વેચો છો તમારી જે ડેરી જે છે એ કેટલા વર્ષથી છે? 1996 થી અમારી આ ડેરી સંચાલન અમે કરેલી. અચ્છા. અને પહેલા અમારું મેન જે ધંધો હતો દૂધનો હતો, આ સાયકલ થી ચાલુ કરેલો. એના પછી અમે જેમ જેમ લોકોની માંગ થઈ એમ માવા મીઠાઈ બનાવવા માંડ્યા. કાજુની આઈટમો, કાજુ કતરી બધી આઈટમો, બરાબર, ગંગાવી આઈટમો, બરાબર છે. અને અમારી આ રજવાડી પેડા છે, કેસર પેડા છે, અચ્છા, રજવાડી બરફી છે. નડિયાદમાં તમારી એક જ બ્રાન્ચ છે? ના, અમારી 3 બ્રાન્ચ છે. કઈ કઈ જગ્યાએ? એક અહીં પેલી વિસત ડેરી, એના પછી આની બીજી ડેરી બોલી, બીજી કિડની હોસ્પિટલ સામે ન્યુ ગોકુલ ડેરી. એનું નામ શું છે? ન્યુ ગોકુલ ડેરી. અચ્છા કાકા, તમે એ જે પ્રોડક્ટ જે વેચો છો એના વિશે મારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો. આ બધું અમે અત્યારે હાલ બધું ગામડાના દૂધનું માલ જે તબેલાના દૂધ આવે છે એ દૂધમાંથી બધું દૂધ ફાડી અને બધી માવા મીઠાઈઓ અમે બનાવીએ. અચ્છા, શું શું બનાવો છો? આ પેલી રજવાડી બરફી છે, કેસર બરફી છે, અંજીર બરફી છે, ખજૂર બરફી છે, તો માવા કેક છે. મારા સબસ્ક્રાઈબરો થોડું બતાવી દો કઈ રીતનું છે કઈ રીતનું નહીં. માવાની આ બધી આ આઈટમો છે. આનો ટેસ્ટ લો. આ સ્પેશિયલ અમારા દાણાવાળી બરફી હશે. આ ટેસ્ટ કરો, એટલે ટેસ્ટ કરો તમે. ટેસ્ટ બરાબર છે. કચ્છી પેડા છે. અચ્છા. હા, આ પાઇનેપલ છે. અચ્છા. આ ચોકલેટ છે. અચ્છા. અને બધી અલગ અલગ વેરાયટીઓ છે. અચ્છા. બુંદી લાડુ છે. બરાબર. એટલે કાકા મોતીચૂર. આ જે માવાની આશરે કેટલી આઈટમો હશે તમારી જોડે? લગભગ 50-60 આઈટમો અલગ અલગ બનાવી. 50-60 આઈટમો. પછી બાસુદી. અચ્છા. આ બાસુદી અલગ અલગ સીતાફળ, અંગૂર છે. અચ્છા. કેસર પિસ્તા છે, રસમલાઈ છે, બરાબર છે, પાયનાકુલ છે, બરાબર, આલમંડ ચોકલેટ છે, શ્રીખંડ છે, અલગ અલગ બધી વેરાયટીઓ. અચ્છા. આ શ્રીખંડ શું ભાવ છે નોર્મલી? 300 ની આસપાસ બધા રહેવાના. 300 ની આસપાસ. અને તમારું કાકા જે ડેરી છે તો તમારી મેઇન પ્રોડક્ટ જે દૂધ અને છાશ જે છે, આ દૂધ અને અમારી સ્પેશિયલ મસાલા છાશ આખા ખેડા જિલ્લામાં પ્રખ્યાત છે. તો બતાવી શકશો કઈ? હા, કેમ નહીં. સ્પેશિયલ છે આ છાશ. તો મિત્રો અમારી રજવાડી છાશ. અચ્છા. એ શું ભાવ છે? આ 45 રૂપિયા લીટર. અચ્છા. અને દૂધ? દૂધ 66 રૂપિયા લીટર. અચ્છા. અને કઈ સ્પેશિયાલિટી છે દૂધની? હા, દૂધની સ્પેશિયલ ગામડાનું દૂધ. અચ્છા. સ્પેશિયલ જેમ જેમ લોકોની માંગ સારી એ રીતે અમે બધી પ્રોડક્ટ બનાવી આપીએ. ઓકે. તો કાકા આની સાથે સાથે તમે બીજું શું શું વેચો છો? એની સાથે તો અમે આ જેમ જેમ લોકોની માંગ હોય એમ નમકીન અલગ 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 વેરાયટીમાં બનાવીએ છીએ. અને જેમ જેમ એનું છે શિયાળાનું પડે આપણું વસાણું પણ બનાવીએ છીએ. ગુંદર પાક છે, અડદિયા પાક છે. અચ્છા. હવે આ જે તમારી જે વેરાયટી અલગ અલગ છે બધી. નમકીનના મિત્રો આ રીતે એમની બધી છે વેરાયટી છે, બધી અલગ અલગ તમે જોઈ શકો છો અહીંયા આગળ. આ બધું છે પાપડીથી લઈ આ જેમ જેમ પબ્લિકની ડિમાન્ડ આવતી જાય એ રીતે કહેવું છે કાકાનું કે જેમ જેમ પબ્લિકની ડિમાન્ડ આવે છે એ રીતે થોડું થોડું એમને ચવાનું પણ સ્ટાર્ટ કર્યું છે. તો મિત્રો એનું જે શિયાળાનું જે સ્પેશિયલ જે વસાણું જે કહે છે એ પણ આપણે જોઈ લઈએ કઈ રીતનું છે. તો કઈ રીતનું છે કાકા વસાણું ને બતાવો. આ વસાણું છે, ગુંદર પાક છે, અડદિયા પાક છે. અચ્છા. તો ગુંદર પાક કયો છે કાકા? ગુંદર પાક? હાજી,
આ ગુંદર પાક છે. અચ્છા, એનો શું ભાવ છે ગુંદર પાકનો? 500 રૂપિયા કિલો. 500 રૂપિયા. અને જે વસારું ને જે તમે કીધું 500 રૂપિયા કિલો. બધું 500 ચોખા ઘીમાંથી બધું બને. હા. અચ્છા, રમસ. આના અંદર કોઈ આર્ટિફિશિયલ કે એનો નાખતા નથી, બધું પ્યોર જ? ના ના ના. ઓકે. તો કાકા આપણે જે મીઠાઈ રહી છે તો તે બનાવો છો જે એ કઈ જગ્યાએ બનાવો છો અને કઈ રીતે બનાવો છો એની પણ જાણકારી મારા સબસ્ક્રાઈબરો છે એ લોકોને થોડી આપી દો. બરોબર. એ આ પાછળના સાઈડમાં પાછળના ભાગની અંદર હા. એ છે એ આ પાછળના ભાઈ અમારે બતાવશે. જો અંદર બતાવ્યો. તો સાહેબ આપણું નામ શું છે તમારું? વિષ્ણુભાઈ દેસાઈ મારું નામ છે. અચ્છા, અને અહીંયા તમે? પ્રોડક્શન એરિયા હું બધો સંભાળું છું. અચ્છા, હા, હું તમને બતાવું. ઓકે. તો મિત્રો આ રીતનું છે આપણું પ્રોડક્શન મેનેજર પણ છે એરિયા જે જો છે ભાઈ આપણને લઈ જાય છે આપણે જોઈએ કઈ રીતનું છે. અમે જે દૂધ વાપરીએ છીએ રૂરલનું એ ગુણવત્તા બધી ચેક કરી મશીનમાં ટેસ્ટિંગ લઈ અને પછી યુઝ કરવામાં આવે છે. અચ્છા. આ રીતનું અમારું એનું ટેસ્ટિંગ હોય તો સેમ્પલિંગ લાવો. સેમ્પલ જોઈ દઈએ. પેલું હલાવો. તો મિત્રો આજે બીજું ટેસ્ટિંગ પણ થઈ રહ્યું છે. એનું સેમ્પલ ચડાયેલું છે ને. તો આ કયું મશીન છે આજે તમે ચેક કરો છો? આમાં દૂધની અંદર કેટલું પ્રોટીન છે, કેટલું પાણી એડ કરેલું છે એ બધી ડિટેલ આની અંદર મશીનમાં બતાવો. અચ્છા, મિત્રો જો આ રીતે મશીનથી ચેક પણ થાય છે. એની અંદર અમારા માવાનું કામ છે. પ્યોર દૂધનું અમે ઓનલી મિલ્ક એન્ડ સુગર, બીજી કોઈ વસ્તુ એડ કરતા નહીં. આ પ્યોર માવો બની રહ્યો છે તમારા સામે જ છે. અચ્છા, એ બનવાનું કામ, માવાનું કામ ચાલે. પછી બન્યા પછી આ રેડી માલ છે જ્યાં કટિંગ ને બધું ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. આ પેસ્ચ્યુરાઇઝેશન પ્લાન્ટ છે. દૂધ ઓટોમેટિક ડાયરેક્ટલી ડાયરેક્ટ ઓટોમેટિક ગરમ થાય. અમુક કોઈ જગ્યાએ કોઈનો હાથ બહાર અડે નહીં, ડાયરેક્ટ ગરમ થઈને ઠંડુ થઈને ડાયરેક્ટ દઈએ જ જોવા. તો કોઈ માણસનો અહીંયા હાથ અડે નહીં. સંપૂર્ણ હાઇજેનિક સિસ્ટમ. અચ્છા. તો મિત્રો અહીંયા આમના કસ્ટમર પાસે થોડા આપણના રિવ્યુ પણ લઈશું. તો કાકા શું નામ તમારું? અશોકભાઈ. અશોકભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી દૂધ લેવા આવો છો? હું વર્ષ 1 વર્ષ પહેલા અહીં આવું છું. વર્ષ પહેલાથી. એનું દૂધ તમને કેવું લાગે છે? હું તો દૂધ નહીં લેવા, છાશ લઈ જઉં છું. સરસ આવે છે. દૂધ અને છાશ બંને લઈ જાઉં છું. અચ્છા, છાશ સારી આવે છે? સારી આવે છે. અચ્છા, તો તમે આને 10 માંથી કેટલા આપશો? હું માર્ક્સ આપવાના કહું, રેટિંગ આપવાનો કહું, 10 માંથી તમે આને કેટલા આપશો? 10 માં? હા, 10 ઓકે, થેન્ક યુ. અહીંયા આગળ હમણાં બીજા પણ કસ્ટમર આવ્યા છે, આપણે એમનું પણ થોડું રિવ્યુ લઈશું. સાહેબ તમારું નામ? રૂપિયા સપ્લિયા મળે. અચ્છા, તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ વસ્તુ લેવા માટે આવો? 3 વર્ષથી આવું છું પનીર લેવા. પનીર લેવા. પનીર કેવું લાગે છે એનું? એકદમ બેસ્ટ. અચ્છા, રેટિંગમાં કહીએ કે તમે 10 માંથી આને કેટલા રેટ આપશો પનીરના? 10 માંથી તમે આને કેટલા માર્ક્સ આપો? 10 માંથી 10. તમે કોઈ તમારા મિત્રને અહીંયા આગળ કહેશો કે અહીંયા આગળ વસ્તુ આવીને લઈ જાય એવું? મારા મિત્રો જેટલા છે ને, હું બુલેટ ટ્રેનમાં કામ કરું છું, એ ટોટલ અહીંયા જ આવે છે. ઓકે, થેન્ક યુ. બીજા મિત્ર છે એ બી આવે. ઓકે, થેન્ક યુ. તો અહીંયા આમના ત્રીજા પણ કસ્ટમર આવ્યા છે, આપણે કસ્ટમરનો રિવ્યુ પણ લઈશું. તો સાહેબ આપનું નામ? અમરસિંહ. અમરસિંહ, તમે અહીંયા આગળ સાહેબ કેટલા ટાઈમથી આવો છો વસ્તુ લેવા? હું અહીંયા લગભગ 15-20 વર્ષથી. 15-20 વર્ષ. 15-20. અચ્છા, તમે અહીંયા આગળ કઈ વસ્તુ એની તમને ખાસ સારી લાગે છે? તો પહેલા ઘી દૂધ બધું અહીંયા એનું જ લેતા હતા. અચ્છા, અને ટેસ્ટમાં કેવું હોય છે અહીંયા? એકદમ 100% આપ્યો. અચ્છા, હું એવું કહું કે રેટિંગ આપવાના હોય 10 માંથી તમે આને કેટલા રેટિંગ આપશો? 10. અચ્છા, તમે બીજા કોઈને એવું કહેશો કે અહીંયા આગળ લેવા? અમારે આદેશ બધા એટલે બી છાશ છે કે દહીં છે કે એવું બધું લેવું હોય તો અહીંયા જ આવવાનું. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આજે આપણે જોયું અહીંયા આગળ કે અહીંયા આગળ બહુ 1996 થી આ દુકાન ચાલી રહી છે અને અહીંયા આગળ જો વસ્તુ સારી ના મળતી હોય તો અહીંયા આગળ વર્ષોથી કસ્ટમર આવા છે. તો ફરીથી લોકેશનની વાત કરીએ તો લોકેશનના અંદર મારી પાસે તમે જુઓ તો આ બાજુ બાલ્કનની બારી છે. અહીંયા આગળ આવી ગોકુલ ડેરી અને અહીંયા આગળ તમે જોશો તો મારી પાસે છે આખો મીર રોડના બાજુમાં જે પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપના આગળ જ આ ગોકુલ ડેરી છે. તો મસ્ત રેકમેન્ડ જો તમે અહીંયા આગળ મીર રોડથી આ જગ્યાએ આવો તો બાલ્કનની બારી તો અહીંયા આગળ ડેરી પ્રોડક્ટ લેજો
આપણે ચેક કરી લીધું, બધી રીતે બેસ્ટ છે. આના અંદર કોઈ જાતનું પ્રિઝર્વેટિવ કોઈ જાતની મિલાવટ કરવામાં આવતી નથી. તો મારી રેટિંગ આપવાની વાત થાય તો હું આ જે ગોકુળ ડેરી છે, જે ડેરી પ્રોડક્ટ જે છે ટોટલી એમની, તો હું એને 10 માંથી 9 આપીશ. તો બસ મિત્રો, આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી વિદાય લઈએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય.